કરી લઈએ બ્રોકરેજ હાઉસીસ સરેરાશ પર જે સ્ટોક્સ આવતા દેખાઈ રહ્યા છે. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે ફરી જોડાઈ ગયા છે. તૃપ્તિ, શું અપડેટ છે આજે રિપોર્ટ્સમાં? અગેન ગુડ મોર્નિંગ ચાંદની. અત્યારે શરૂઆત હું એવિએશન કંપનીઓથી ખાસ કરવા જઈ રહ્યું છું. ખાસ કરીને ગવર્મેન્ટ સ્ટેજ તરફથી આપણને 3 અલગ અલગ કંપનીઓ પર બ્રોકરેજ રિપોર્ટ્સ આવતા જોવા મળ્યા છે, જેમાં વોડાફોન આઈડિયા પર ગવર્મેન્ટ સ્ટેજ તરફથી આપણને સેલ રેટિંગ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો તેમને ₹2.50 પ્રતિ શેર કરી દીધા છે. તેમનું માનવું છે કે કંપની જે છે તે હાલમાં રકમ એકત્ર કરવા પર કંપની પોઝિટિવ તો થઈ રહી છે, પરંતુ આ રકમ એકત્ર કર્યા બાદ પણ કંપનીના માર્કેટ શેરમાં ઘટાડો આવે તેવી શક્યતા જોવા મળી શકે છે. સાથે તેમણે પણ કહ્યું છે કે આગામી 3 થી 4 વર્ષ સુધીમાં 3% સુધી માર્કેટ શેર ઘટવાના પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે. અને હાલમાં સરકારને એજીઆર અને સ્પેક્ટ્રમની ચૂકવણી જે છે તે કંપનીએ શરૂ કરી દીધી છે. પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે આ આરપુમાં વધારો થવાની અત્યારે એક સંભાવના તેમને ઓછી લાગી રહી છે. અને FY31 સુધી ફ્રી કેશ ફ્લો જે છે તે નેગેટિવ રહી શકે છે તેવી આશંકા તેમને દર્શાવી છે. ત્યાં બીજી તરફ ગવર્મેન્ટ સેલ્સે ભારતીય એરટેલ માટે બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરો તો તેમને ₹1700 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે આગળ પણ કંપનીનો ગ્રોથ જે છે તેનું મોમેન્ટમ યથાવત રહી શકે છે અને ફ્રી કેશ ફ્લોને કારણે કરીને કંપનીના પ્રીમિયમ વેલ્યુએશન જે છે તે મળવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને આગામી 3 વર્ષમાં આ કંપનીના માર્કેટ શેરમાં 2% વધારો થઈ શકે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ટેરિફ વધવાથી કંપનીને એક ફાયદો પણ થઈ શકે છે તેવા અનુમાન અહીંયા તેમના તરફથી જોવા મળી રહ્યા છે. ત્યાં ત્રીજા કાઉન્ટર પર નજર કરીએ છીએ ઇન્ડસ ટાવર્સ. અહીંયા પણ ગવર્મેન્ટ સેલ્સ તરફથી આપણને રેટિંગ ડાઉનગ્રેડથી તેમને સેલ કર્યા છે. સામે લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને ₹220 પ્રતિ શેરથી વધારીને ₹350 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મધ્યમ ગાળા અને લાંબા ગાળા માટે કંપનીનો આઉટલુક ગ્રોથ જે છે તે પોઝિટિવ રહી શકે છે. ત્યારબાદ કાઉન્ટર પર નજર કરીએ છીએ એસબીઆઈ પર મોર્ગન આપણને જોઈ રહ્યા છે કે ગોલ્ડમેન સેલ્સ તરફથી રેટિંગ ડાઉનગ્રેડ થવા જોતા મળ્યા છે અને તેમને સેલ રેટિંગ કરી દીધા છે. લક્ષ્યાંક પણ તેમને ઘટાડ્યા છે. તેમને ₹840થી ઘટાડીને ₹742 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું માનવું છે કે કંપનીનો ખાસ કરીને ડિપોઝિટ ગ્રોથમાં ભલે વધારો થયો હોય, પરંતુ લોન ગ્રોથ જે છે નીચા રહ્યા છે અને આરઓઈમાં પણ એક ઘટાડો તેઓ જોઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરી લે આવાસ ફાઇનાન્સ પર. અહીંયા પણ ગોલ્ડમેન સેલ્સ તરફથી આપણને રેટિંગ અપગ્રેડ થતા જોવા મળ્યા છે. અહીંયા બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરો તો તેમને ₹2160 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ગ્રોથ આઉટલુકમાં એક સુધારો આવી શકે છે. ત્યારબાદ ટાટા મોટર્સ પર HSBCનો રિપોર્ટ જોઈએ. અહીંયા આપણને હોલ્ડ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1100 પ્રતિ શેર કર્યા છે. અને છેલ્લા કાઉન્ટર પર નજર કરીએ એ છે પ્રેસ્ટીજ સ્ટ્રીટ. અહીંયા સેલ્સ તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યું છે. લક્ષ્યાંક તેમને ₹2380 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે હાલમાં ઇક્વિટી ફંડ્સનો ઉપયોગ જે છે તે રેસિડેન્શિયલ અને વાર્ષિક બિઝનેસના ગ્રોથ માટે કંપની કરશે. એટલે બધા જ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે જેને પર ચાંદની આજે ખાસ નજર રહેશે. જી તૃપ્તિ.